કે જોડેની અગાસીમાં જે ફટાકડા બહુ ફોડ્યા હતા તો થોડો કચરો પડ્યો છે. તો મિત્રો જય હિન્દ જય ભારતને આજની આ વિડીયો છે એમાં આપ સૌનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો જુઓ તમે મારો ફેસ, દાઢી અને વાર બહુ જ વધી ગયું છે. તો હવે હું જઉં છું દુકાને વાર કપાવવા માટે. ફોન કર્યો હતો અને કહી દીધું છે કે દુકાને ભીડ નહીં, એટલે અત્યારે તૈયારીમાં વાર કપાઈ જશે અને દાઢી પણ થઈ જશે. અને આટલા દિવસથી વિડીયો કેમ નથી આવતી એનું રીઝન હું દાઢી અને વાર કરાવીને આવું પછી તમને વિડીયોની અંદર કહું છું. તો મિત્રો ફાઇનલી જે વાર અને દાઢી ઘણા દિવસથી કરવાનું બાકી હતું એ થઈ ગયું છે. અને અત્યારે હું ઉત્તરાયણના 10 દિવસ પછી હું અગાસીમાં આવ્યો છું. તો કેમ એટલા બધા દિવસ પછી આવ્યો? તો ઉત્તરાયણ પછી હું પહેલી વાર અગાસીમાં આવ્યો છું અને આ વિડીયો બનાવું છું. તો એની પાછળનું રીઝન એ જ છે કે મારે કંપનીમાં શટડાઉન ચાલતું હતું અને શટડાઉનને કારણે મારે 12 કલાકની જોબ હતી અને 12 કલાકની જોબમાં મારે અઢી કલાક તો આવવા જવાનું અપડાઉન થતું. તો એના કારણે હું સવારે 5 વાગે કંપનીમાં જાઉં અને સાંજે 10 વાગે એટલે રાત્રે પાછો આવતો હતો. તો એની અંદર વિડીયો બનાવતો કંઈ ટાઈમ જ ના મળે અને કંપનીની અંદર વિડીયો બનાવાય નહીં. તો એના જ કારણથી મારા ડેલી વ્લોગ બંધ હતા. અને આજે શટડાઉન પૂરું થવાનો પહેલો જ દિવસ છે અને એ જ દિવસથી થાક પણ મેં હજુ ખાધો નહીં અને સીધો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આજથી ડેલી વ્લોગ ચાલુ થઈ જશે કરી દીધું છે. અને મિત્રો કહેવાય ને કે જે ઉત્તરાયણ પૂરી થઈ ને 15 તારીખે ઉત્તરાયણ પૂરી થઈ અને 16 તારીખથી 12 કલાકની જોબ હતી. તો 16 થી 26 10 દિવસ લગીને અમારું શટડાઉન ચાલ્યું છે. તો ઉત્તરાયણનો પણ આરામ નહીં મળ્યો. ઉત્તરાયણ પછી આરામ તો થયો જ નહીં. ઉત્તરાયણનો થાક પ્લસ 10 દિવસનો થાક બીજા જે શટડાઉન 12 કલાક ચાલતું હતું તો પણ આજે થાક ખાધા વગર મેં કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને સૌથી યુટ્યુબ પર ડેલી વ્લોગ મારા અને ડેલી વિડીયો અપલોડ થતી રહેશે. તો મિત્રો તમારો સપોર્ટ જોઈશે ચેનલને આગળ વધારવા માટે. તો મિત્રો પ્લીઝ લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર મારી જે યુટ્યુબની વિડીયો છે એ. અને મિત્રો વ્યૂઝ તો આવે છે પણ લાઇકો ઓછી આવે છે. તો પ્લીઝ મિત્રો લાઇક કરો અને કોમેન્ટ પણ કરો જેથી કરીને મારી જે યુટ્યુબ ચેનલ છે એ બહુ આગળ વધે અને તમારા સપોર્ટ વગર આગળ જવાનું બહુ અઘરું છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. મિત્રો અત્યારે હું અગાસીમાં ફરતો હતો ત્યારે મેં એક વસ્તુ જોઈ કે જોડેની અગાસીમાં જે ફટાકડા બહુ ફોડ્યા હતા તો થોડો કચરો પડ્યો છે નાનો મોટો. તો આપણે એ કચરાથી તો પ્રોબ્લેમ નહીં કશો અને એક વસ્તુ હું તમને બતાવું કે જુઓ આ દારૂખાનાની પેલી નાની જે ગોટીઓ જેવું છે બરાબર, તો એને આપણે હળગાવીએ દિવાસળીથી કે ગમે તેનાથી તો એ ફૂટે કે ના ફૂટે? તો મિત્રો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે એ ફૂટે કે નહીં ફૂટે. અને કાલની વિડીયો માટે એ ચેલેન્જ છે કે બધી જેટલી ગોટીઓ દેખાય છે એ બધી હું ભેગી કરીશ અને એને સળગાવીશ અને આપણે જોઈએ કે એ ફૂટે છે કે નહીં ફૂટતી.